ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે 6 વર્ષ પહેલા એ બી સીની સરેરાશ ઉંમર 29 વર્ષ હતી. 8 વર્ષ પહેલા એ અને સીની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી. બીની વર્તમાન ઉંમર શોધો. ઠીક છે, તો 6 વર્ષ પહેલા આપણને એબીસીની સરેરાશ ઉંમર આપી છે. તો 6 વર્ષ પહેલા એબીસીની સરેરાશ ઉંમરનો સરવાળો કેટલો થશે? 6 વર્ષ પહેલા એ પ્લસ બી પ્લસ સી બરાબર 29 ગુણ્યા 3. 29 ગુણ્યા 3. 29 ગુણ્યા 3 એટલે 87 વર્ષ થશે. 87 વર્ષ. 6 વર્ષ પહેલા એબીસીની ઉંમરનો સરવાળો 87 વર્ષ થશે. ઠીક છે, 6 વર્ષ પહેલા. તો વર્તમાનમાં કેટલો થશે? વર્તમાનમાં બધાની ઉંમર વધશે ને 6 વર્ષ. વર્તમાનમાં ત્રણેયની ઉંમરમાં 6, 6 દુ 12 ને 6 તરી 18. 18 વર્ષ વધશે. 87 વત્તા 18. ઠીક છે, 87 પ્લસ 18 એટલે એબીસીની વર્તમાન ઉંમર કેટલી મળશે? ઉંમરનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી. ત્રણેયની ઉંમરનો સરવાળો વર્તમાનમાં કેટલો મળશે? 87 વત્તા 18 એટલે 105. 105 વર્ષ. એબીસીની વર્તમાન ઉંમરનો સરવાળો આપણને મળી ગયો 105 વર્ષ. ઠીક છે, પછી આગળ શું કહ્યું છે? 8 વર્ષ પહેલા એ અને સીની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી. ઠીક છે, 8 વર્ષ પહેલા એ અને સી, એ પ્લસ સી. 8 વર્ષ પહેલા એમની ઉંમરનો સરેરાશ 27 વર્ષ હતી. તો સરવાળો કેટલો થશે? 27 ગુણ્યા 2 એટલે 27 દુ 54 થશે. આ 54 વર્ષ મળ્યા એ 8 વર્ષ પહેલા હતા. તો અત્યારે બંનેની ઉંમરનો સરવાળો કેટલો મળશે? વર્તમાનમાં મળશે 54 વત્તા બંનેની ઉંમરમાં 8 વર્ષ, બંનેની ઉંમર 8 વર્ષ વધશે ને, એટલે 8 દુ ને 16. ઠીક છે, એટલે 16 વર્ષ. એટલે 54 વત્તા 16 એટલે એ પ્લસ સી શું મળશે આપણને? એ અને સીની ઉંમરનો સરવાળો કેટલો મળશે આપણને? 70 વર્ષ. ઠીક છે, બસ. એ બી સીની વર્તમાન ઉંમરનો સરવાળો 105 અને એ અને સીનો વર્તમાન ઉંમરનો સરવાળો 70. ઠીક છે, તો હવે એબીસીની જે ઉંમર છે, ઉંમરનો સરવાળો છે, એમાંથી એ અને સીની ઉંમર બાદ કરી દેવાની. ઠીક છે, ઉંમરનો જે સરવાળો છે એમાં. એટલે એ જતા રહેશે, સી જતા રહેશે, અને આ બાજુ એ જતા રહેશે અને સી જતા રહેશે. તો વધ્યું શું આપણી પાસે? બી. બરોબર. 105માંથી 70 જાય એટલે 105માંથી 70 જાય એટલે બીની ઉંમર આપણને મળી જાય. બીની ઉંમર કેટલી મળી જશે? 105માંથી 70 જાય એટલે 35 વર્ષ. ઠીક છે, 35 વર્ષ. ઓપ્શન ડી 35 વર્ષ આપણો જવાબ થઈ જશે.